નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપ દ્વારા તમામ ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા તમામ ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી આવનારી ચૂંટણીમાં સંકલિત કાર્ય કરવાની અપીલ કરાઈ હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય દર્શના દેશમુખ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બધા જ વરિષ્ઠ આગેવાનો આજની મીટિંગમાં હતા. ઉપસ્થિત ઉમેદવારોને આગામી દિવસોમાં કઈ રીતના ચૂંટણી જીતવી છે એના વિશે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું. એટલે પાર્ટીની વિચારધારા, સરકારનો વહીવટ પારદર્શક હોવો જોઈએ, એ બધી જ બાબતોની માહિતી કાર્યકર્તાઓને, ચૂંટાયેલા ચૂંટણીમાં ઉમેદવારોને અમે આજે માર્ગદર્શન આપ્યું. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને રાજપીપળા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી કબજે કરવાની છે.